જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં. આજે આપણે બ્રેડમાંથી ખૂબ સરસ એવો નાસ્તો બનાવીએ. તો સૌપ્રથમ આપણે મગની દાળ અને ચોખાને 2 થી 2.5 કલાક પલાળી દેવાના છે. એ બંનેની માત્રા એક સરખી જ છે. તેને 2-2.5 કલાક પલાળી અને તેને આપણે મિક્સરના જારમાં થોડું નિમક એડ કરી અને પીસી લેવાનું છે. અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને આ સરસથી આપણે આવી રીતના પીસી લેવાનું છે. પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. તેને આપણે એક બાજુ રાખી દઈશું અને એક બ્રેડ લેવાની છે. તેના ઉપર આપણે થોડું ચીઝ પાથરીશું. તેની ઉપર થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. અને બીજી બ્રેડ છે તેની ઉપર આપણે જે પેસ્ટ બનાવી છે તે લગાવી દઈશું. અને તેને આપણે બંને બ્રેડને આવી રીતે એકબીજાની ઉપર રાખી દઈશું. અને આ ફરીથી આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે લગાવી દઈશું. આ સરસથી લગાવાઈ જાય એટલે આપણે એક તવી કે એવી કોઈ વસ્તુ લઈ અને તેના ઉપર આપણે થોડુંક બટર ગરમ કરવા રાખીશું. અને એ ગરમ થાય એટલે આપણે તેમાં જે બ્રેડ તૈયાર કરીને રાખી છે તે એના ઉપર રાખી દેવાની છે. હવે જે ભાગ ઉપર આપણે લગાવ્યું છે તેને આપણે નીચે રાખી દઈશું અને આવી રીતના થોડીવાર ચડવા દઈશું. એ ચડે એટલી વારમાં આપણે બીજા ભાગ ઉપર પણ જે પેસ્ટ આપણે બનાવીને રાખી છે તે લગાવી દેવાની છે. અહીંયા મેં આ બ્રાઉન બ્રેડ લીધી છે ઘઉંની. તમે મેંદાની બ્રેડ પણ લઈ શકો છો. સરસથી લગાવી દેવાનું છે. એટલી વારમાં આપણે નીચેની સાઈડ છે એ સરસથી ચડી જશે. એ ચડી જાય એટલે આપણે આ બ્રેડને પલટાવી લેવાની છે. એટલે બંને બાજુ આપણી બ્રેડ સરસથી શેકાઈ જાય. થોડી વારમાં આપણી બ્રેડ શેકાય અને તૈયાર થઈ જશે. પછી આપણે તેને કાપા કરી લઈશું. આને તમે એમ જ રાખો, સેન્ડવિચની જેમ વચ્ચેથી કટ કરી લો તો પણ ચાલે. અહીંયા મેં નાના નાના આવી રીતે લંબાઈમાં કટિંગ કર્યું છે. આની ઉપર તમે કોથમીરની, ફોદીનાની ચટણી પણ લગાવી શકો છો. મેં અહીંયા સોસ લગાવ્યો છે. તો આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો અને તમે પણ ઘરે જરૂરથી બનાવજો.